આજે કેજરીવાલ ચૈત્ર વસાવાને જેલમાં મળ્યા, પરંતુ થોડાક ટાઈમમાં હવે ચૈત્ર વસાવા પણ આપણા સમક્ષ હાજર હશે. ચૈત્ર વસાવા પણ જેલમાંથી બહાર આવશે. જી હા મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે દિલ્હીથી કેજરીવાલ ચૈત્ર વસાવાને મળવા જેલ ખાતે આવ્યા હતા, પરંતુ હવે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના લોકો સાથે ઊભા રહીને જી હા મિત્રો, વાત કીધો ચૈત્ર વસાવાને બહાર કાઢવા માટે સૌથી મોટી મદદ કરવા જઈ રહ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું. તમારા બધા લોકોનો ટાઈમ બગાડવો નથી, આપણે વિડીયો કરી દઈએ ચાલુ. જી આ મિત્રો, વાત કીધો ચૈત્ર વસાવા આવી શકે છે જેલમાંથી બહાર. 24 તારીખે ચૈત્ર વસાવાના જામીન અરજીની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવા જઈ રહી છે. આ સુનાવણી થાય એની પહેલા કેજરીવાલ આવ્યા હતા ચૈત્ર વસાવાને જેલમાંથી બહાર કાઢવા હતા, ચૈત્ર વસાવાને મળવા માટે, જેલમાં મળવા માટે. પરંતુ હાલ મિત્રો, તમે બધા લોકો જાણતા છો કે ચૈત્ર વસાવાને જેલમાં તારીખો પર તારીખો પડી રહી છે. હાઈકોર્ટની અંદર સુનાવણીની અંદર મિત્રો તારીખો પર તારીખો પડી રહી છે. ચૈત્ર વસાવાને જામીન નથી મળતા, પરંતુ આ વખતે ચૈત્ર વસાવાને છોડાવવા માટે કેજરીવાલ ખુદ દિલ્હીથી મેદાનમાં આવ્યા છે. હવે આવનારા 24 તારીખના દિવસે આપણે બધા લોકો રાહ જોઈને બેસીશું. ગુજરાત હાઈકોર્ટ ઉપર નજર રહેશે કે ચૈત્ર વસાવાને શું ખરેખર જામીન મળે છે કે નહીં, શું ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે છે કે નહીં. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે આ વખતે ચૈત્ર વસાવાને મળવા શેઠ દિલ્હીથી કેજરીવાલ આવ્યા છે મેદાનની અંદર, પરંતુ કેજરીવાલ શું ચૈત્ર વસાવાને કહીને ગયા છે એ તો ખબર નહીં, પરંતુ મને લાગે છે કે ચૈત્ર વસાવા જે પણ મિત્રો વિચાર કરશે કે ભાઈ આદિવાસી સમાજના લોકોની ચૈત્ર વસાવાની જરૂર છે. કારણ કે તમે વિચાર કરો, આદિવાસી સમાજના લોકો ચૈત્ર વસાવાની રાહ જોઈને બેઠા છે. ચૈત્ર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય છે. હવે આ એકતાની અંદર મિત્રો એક મોટું શામિલ નામ થઈ ગયું, એટલે કે મિત્રો પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ પણ આવ્યા છે અને કેજરીવાલ પણ દિલ્હી ખાતેથી આવ્યા છે. અને હવે મિત્રો મને લાગે છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર અવશ્ય આવી જશે. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ બિલકુલ કરવાનું ભૂલવા નથી, જેથી તમારા સમક્ષ આવા નવા અપડેટ લાવતો રહું. આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ.